અહીંયા જો એક સાથે લાઈનમાં 5 થી 6 જેટલા ચૂલા ઉપર ગરમા ગરમ રોટલી લાઈવ બની રહી છે. લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે મિષ્ટાનમાં ગુંદી બની રહી છે. તો ગરમા ગરમ જે ભાવિ ભક્તો માટે ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અહીંયા સરસ મજાનો જે લોટ બાંધવામાં આવી રહ્યો છે ભાઈ દ્વારા. બટેકાને ક્રશ કરવામાં આવે છે, ત્યાર પછી અહીંયા પાણી દ્વારા ધોવાઈને આગળની તરફ જતા હોય છે. ગુંદીનો લોટ સરસ મજાનો જે મશીન દ્વારા ક્રશ કરવામાં આવી રહ્યો છે. 15 થી 20 જેટલા ટ્રેક્ટરની લારીની અંદર આગો જે ગાંઠિયાનો અને ગુંદીનો સ્ટોક કરવામાં આવ્યો છે. લાઈવ ગરમા ગરમ જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ચોખ્ખા ઘીની અંદર ઘી પણ તમને અહીંયા ઉપર જોવા મળશે. હેલો જય માતાજી મિત્રો, ખોસલી છે પોલવોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વલભીપુર તાલુકાના પછા ગામમાં, જ્યાં મુરલીધરમાં ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત આ જગ્યા ઉપર શ્રીમદ ભગવત કથાનું પણ આયોજન છે. એમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ બની રહ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ખૂબ વિશાળ ડોમની અંદર લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે રસોડું ચાલી રહ્યું છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. શરૂઆત બાદ આપણે ત્યાં જે સૂલ જોવો છો ને, એક જ લાઈનમાં અંદાજિત 15 થી 18 જેટલી સૂલો જે એક લાઈનમાં બનાવવામાં આવી છે, એમ બીજી લાઈનમાં પણ બનાવી છે. એટલે 25 થી 30 જેટલી સૂલો ઉપર લાઈવ ગરમા ગરમ જે રસોડું બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ ને તો લાઈવ ગરમા ગરમ જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે, તેમનો લોટ જે અહીંયા મશીન દ્વારા જે બંધાઈને આગળની તરફ અહીંયા ભાઈ પાસે આવે છે. આ છે મશીન. અહીંયા જો લોટ બાંધવા માટેની સંપૂર્ણ જે વ્યવસ્થા કરેલી છે. અહીંયા ભાઈ દ્વારા સરસ મજાની જે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાની જે આગળની કાર્યવાહી થતી હોય છે. પછી લાઈવ ગરમા ગરમ જે વેલણ દ્વારા રોટલી વણીને આગળની તરફ શેડવામાં આવી રહી છે. અહીંયા જો એક સાથે લાઈનમાં 5 થી 6 જેટલા ચૂલા ઉપર ગરમા ગરમ રોટલી લાઈવ બની રહી છે. રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જુઓ સરસ મજાનું જે ઘી ચોપડવામાં આવે છે. રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ખૂબ જ વિશાળ ટોપની અંદર જે સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે કટિંગ થઈ રહ્યું છે. કટિંગ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો આ રીતના ટ્રેક્ટરની લારી ભરાઈને જે અહીંયા ભોજન પ્રસાદ છે તે વિભાગની તરફ આગળ વધી રહ્યા છે. આખી ટ્રેક્ટરની લારી રોટલીથી ભરચક થઈ ગઈ છે. અહીંયા મિત્રો લાઈવ ગરમા ગરમ જે રોટલી બનતી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. હવે મિત્રો આગળની તરફ જઈ રહ્યા છીએ. અહીંયા છે ને લાઈવ ગરમા ગરમ જે મિષ્ટાન બની રહી છે. મિષ્ટાનમાં વાત કરીએ ને તો ગુંદી બનાવવામાં આવે છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મહાદેવ. લાઈવ ગરમા ગરમ જે ગુંદી બની રહી છે. ગુંદી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જો સરસ મજાની તેમની ચાણી બનાવવામાં આવેલી છે. તે ચાણીની અંદર ડૂબાડીને બહાર કાઢવામાં આવે છે. લાઈવ ગરમા ગરમ ગુંદી બનાવવા માટે તેમની અંદર તેલ નાખવામાં આવે છે. અહીંયા મિત્રો સંપૂર્ણ રસોઈ છે ને લાકડાના મદદથી જે ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ત્યાર પછી ગુંદીનો લોટ છે ને અહીંયા મશીન દ્વારા જે ક્રશ કરીને તેમની ગુંદી બનાવવામાં આવે છે. આ રીતના મશીન દ્વારા લોટને ક્રશ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા લાઈવ ગરમા ગરમ ગુંદી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા આગળની તરફ પતરા ઉપર રાખવામાં આવે છે. અને હવે હું તમને બીજી મિષ્ટાન બતાવવા જઈ રહ્યો છું. અહીંયા લારીની અંદર તમે જુઓ સરસ મજાના ગરમા ગરમ લાઈવ ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા ભાવિ ભક્તોને બપોરના મિષ્ટાનમાં જે ખમણ બનાવીને પીરસવામાં આવશે. અહીંયા જો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ખમણ. આ રીતના સરસ મજાનું ટોપરું નાખીને ખમણ બનાવીને કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. અહીંયા હવે હું તમને જે બનાવવાની રીત છે ને તે હું તમને બતાવું. હા, અને આ જે ટ્રેક્ટરની લારીની અંદર લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા હતા ને એ ગાંઠિયા અહીંયા તમે જુઓ આ રીતના પતરા ઉપર જે ગોઠવવામાં આવે છે ને એ પણ ગાંઠિયા અહીંયા જે લાઈવ ગરમા ગરમ મશીન દ્વારા બનાવવામાં આવે છે. ગરમા ગરમ જે ભાવિ ભક્તો માટે ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે એ પણ મશીન દ્વારા જે બનાવવામાં આવે છે. ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને અહીંયા સાઈડમાં બાઉલ દ્વારા કાઢવામાં આવે છે. ત્યાર પછી અહીંયા પતરામાં રાખીને આગળની તરફ ટ્રેક્ટરની અંદર આગો સ્ટોક કરવામાં આવે છે. લાઈવ ગરમા ગરમ ગાંઠિયા આવો ભાઈ. ખમણના લોટને પણ અહીંયા મશીન દ્વારા ક્રશ કરીને આગળની તરફ તેમનું કામકાજ થઈ રહ્યું છે. અહીંયા તેમનો જે વઘાર બનીને કમ્પ્લીટ થાય છે ત્યાર પછી અહીંયા મશીન દ્વારા જે ખમણ બનીને કમ્પ્લીટ થઈ જાય
ત્યાર પછી અહીંયા કાઢવામાં આવે છે અને ત્યાર પછી તેમની અંદર સરસ મજાનો વઘાર નાખવામાં આવે છે. લાઈવ ભાવિ ભક્તો માટે અહીંયા જે ગાંઠિયા બનતા હતા, ગુંદી બનતી હતી, ત્યાર ઉપરાંત ઘણી બધી જે ખમણ બનતા હતા તે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યા. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક સાથે અહીંયા ખૂબ વિશાળ ટોપની અંદર જે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો માટે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. એવા અહીંયા લાઈનમાં 2 ટોપ રાખવામાં આવેલા છે. 2 ટોપની અંદર દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. અહીંયા સરસ મજાનો જે લોટ બાંધવામાં આવી રહ્યો છે ભાઈ દ્વારા. પછી દાળ બનીને કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયા ટ્રેક્ટર દ્વારા સરસ મજાના જે હરિભક્તો માટે ભોજન પ્રસાદમાં લઈ જવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે આગળની તરફ જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા જો લાઈવ ગરમા ગરમ જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ચોખ્ખા ઘીની અંદર ઘી પણ તમને અહીંયા ઉપર જોવા મળશે. એવો એક ટોપની અહીંયા ખૂબ વિશાળ 2 ટોપની અંદર જે ગરમા ગરમ રસોઈ પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા સંપૂર્ણ મિષ્ટાન છે ને અહીંયા ઘી દ્વારા બનાવવામાં આવે છે. અહીંયા તમે જો આ ઘીના ડબ્બા છે, અહીંયા તેલના ડબ્બા છે. બાકી આવા વિશાળ ટોપની અંદર જે અલગ અલગ મિષ્ટાનો જે બનતી હોય છે. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે ઘીના ડબ્બા છે ને અહીંયા સરસ મજાના તેમને ભગત શું કરો છો આ તમે? જય સિયારામ. આ શું કરો છો? આ ઘીને ગરમ કરવામાં આવે છે ને? ઘી ગરમ કરવામાં આવે છે. મગદાળનો શીરો બનાવવાનો છે. મગદાળનો શીરો. અત્યારે શેનો પ્રસાદ કમ્પ્લીટ છે? ફાડા લાપસી. ફાડા લાપસી. આજનો બપોરનો પ્રસાદ છે ફાડા લાપસી. અને અહીંયા ઘીને ગરમ કરવામાં આવી રહી છે. અહીંયા જે હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે ને તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. લાઈનમાં તમે આ જે વિભાગ જોઈ રહ્યા છો ને તે આખો શાક વિભાગ જ છે. અહીંયા તમે જો ખટેરો ભરીને બટેકા લાવવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી શાક બનાવવા માટે અત્યારે સરસ મજાની બટેકાની જે સાફ સફાઈ થઈ રહી છે. બટેકાની સાફ સફાઈ થઈ જાય ત્યાર પછી અહીંયા મશીન દ્વારા તેમને જે બટેકાને ક્રશ કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા પાણી દ્વારા ધોવાઈને આગળની તરફ જતા હોય છે. અહીંયા જો સરસ મજાની પાણી દ્વારા તેમને સાફ સફાઈ કરીને આગળની તરફ લઈ જવામાં આવી રહ્યા છે. અહીંયા લાઈવ ગરમા ગરમ જે બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. અહીંયા હરિભક્તોને 2 શાક પીરસવામાં આવી છે. એક તો બટેકાનું શાક છે અને અહીંયા બીજું છે ને કઠોળનું શાક છે. અહીંયા કઠોળનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આગળ પણ જે લાઈનમાં ઘણા બધા ટોપની અંદર ગરમા ગરમ શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. આ 4 થી 5 જેટલા તાવાની અંદર ગરમા ગરમ જે ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અને અહીંયા તમે જો ભાતને બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા પતરાની અંદર તેમને રાખવામાં આવે છે અને જે રસોડા વિભાગની અંદર અહીંયા ટ્રેક્ટરો દ્વારા જે ભરાઈને ભોજન વિભાગમાં જઈ રહ્યા છે. હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું એક સાથે 10 જેટલા ટ્રેક્ટરની લારીની અંદર જે આગવો મિષ્ટાનનો સ્ટોક કરી દેવામાં આવે છે. અહીંયા તમે બેક સાઈડ ઉપર જોવો છો ખૂબ વિશાળ પંડાલની અંદર એક સાથે ટ્રેક્ટરની જે 10 જેટલી લારીની અંદર અલગ અલગ જે મિષ્ટાનો જે આગવો સ્ટોક કરી દેવામાં આવ્યો છે એ હું તમને બતાવું કે આ પહેલાં ટ્રેક્ટરની અંદર છે ને સરસ મજાની ગુંદી બનીને કમ્પ્લીટ થઈ છે. પછી આગળ પણ તમે જોઈ જ રહ્યા છો કે જે ગાંઠિયા છે એમ લાઇનમાં આગળ પાછળ તમે જુઓ ઘણા બધા ટ્રેક્ટરોની અંદર જે મિષ્ટાન બનીને કમ્પ્લીટ થઈ રહી છે. ભોજન પ્રસાદ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. અહીંયા તમે જો ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા અંદર પ્રવેશ કરશો ને તો એક સાથે ઘણા બધા અલગ અલગ કાઉન્ટરો ગોઠવેલા છે. અહીંયા ભાઈઓ માટેની જે વ્યવસ્થા છે અને આ બાજુ બહેનો માટેની વ્યવસ્થા છે. હરિભક્તોને ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ જે પીરસવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. અહીંયા તમે જો સરસ મજાનો જે ફાડા લાપસી છે, રોટલી છે, પછી શાક છે, દાળ ને ભાત ને ભૂંગળા. બધા જ સ્વયંસેવકોને જે એક ડ્રેસ આપવામાં આવ્યો છે અને એક બિલ્લો આપવામાં આવ્યો છે અને અહીંયા આ રીતના ટ્રેક્ટર દ્વારા કાઉન્ટરે પ્રસાદી જે લઈ જવામાં આવી રહી છે. પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ટ્રેક્ટર દ્વારા હરિભક્તોને ત્યાં જે કાઉન્ટર સુધી લઈ જવામાં આવી રહ્યો છે. આ જે ખમણનો પ્રસાદ છે આ રીતના ભાઈઓ દ્વારા જે આગળની તરફ લઈ જવામાં આવી રહ્યો છે. ભોજન પ્રસાદ આપણે લઈ લીધું છે. પ્રસાદીમાં વાત કરીએ તો 2 જાતના શાક છે, રીંગણા બટેકાનું અને મગનું શાક છે, દાળ ભાત, પછી રોટલી, ખમણ અને ફાડા લાપસી. સબસ્ક્રાઈબર ફેમિલી આપણને મળી ગઈ છે. શું નામ ભગત તમારું? આપનું છોટું? અહીંયા કેવું આયોજન કરવામાં આવ્યું છે મુરલીધર મહારાજનું? મુરલીધર મહારાજનું બહુ દ્વારકા જેવું મંદિર બનાવવામાં આવ્યું છે. મિની દ્વારકા એટલે જેવું બનાવવામાં આવ્યું છે અને બહુ હાથ છે મુરલીધર દાદાનો. જય મુરલીધર મહારાજ. તો મિત્રો આ હતો ભવ્ય જે લાખો માણસોનું ધમધમતું રસોડાનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મુરલીધર મહારાજ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.